નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ ધોરણ 8માં વિષય ગણિતની અંદર ચતુષ્કોણની રચના વિશે ભણીએ. જેમાં સૌપ્રથમ વિભાગમાં ચતુષ્કોણની રચના બનાવવાની છે. એમાં દાખલો પહેલો સ્વાધ્યાયનો, જેમાં તમને 4 બાજુના માપ અને વિકર્ણ આપ્યો છે અને તેના પરથી ચતુષ્કોણ રચવાનો છે. તો સૌથી પહેલી રકમ તમારી સામે છે, જેમાં AB બરાબર 4.5, BC બરાબર 5.5, CD બરાબર 4, AD બરાબર 6, એટલે કે ચારે બાજુ આપી દીધી છે અને વિકર્ણ આપેલો છે 7 સેમી. એટલે કે 4 બાજુ તથા વિકર્ણ પરથી ચતુષ્કોણ રચવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે રચના કેમ દોરવી તે સમજીએ. ધ્યાન રાખવાનું કે 4 બાજુ અને વિકર્ણ આપેલો હોય ત્યારે કઈ રીતે રચના દોરવી તેના સ્ટેપ્સ આ મુજબ છે. સૌથી પહેલાં AB બરાબર 4.5 છે, તો આપણે AB બરાબર 4.5નો એક રેખાખંડ લઈ લઈએ. ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આપણે AB બરાબર 4.5 લઈ લઈશું. તો સૌ પ્રથમ 0 થી 4.5નું માપ આ રીતે લેવાનું રહેશે તમારે. ત્યારબાદ બિંદુ છે બંને, તેને નામ આપી દો A અને B. ત્યારબાદ AB બરાબર 4.5 આવી ગયું છે. હવે BC બરાબર 5.5, તો Bમાંથી આપણે C સુધી 5.5 સેમીનું અંતર લેવાનું છે. તો તે માટે તમારે પરિકરની મદદથી ચાપ મારવી પડશે. તો પરિકરમાં સૌથી પહેલાં 5.5નું માપ લઈ લેવું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મેં 5.5નું માપ લીધું છે. ત્યારબાદ Bમાંથી ઉપરના ભાગમાં ચાપ મારવાની રહેશે. હવે Bમાંથી ઉપર ચાપ મારી છે એ C ઉપર છે. તેવી જ રીતે Aમાંથી C ઉપર, એટલે કે AC બરાબર 7 સેમી લેવાનું છે. તો Aમાંથી 7 સેમીની ચાપ મારશો એટલે Aમાંથી 7 સેમીનું માપ લેવું પડશે. એટલે કે અત્યારે આપણે જે માપ લીધું છે તે વિકર્ણનું માપ લીધું છે. તો અહીંયા બે ચાપ જ્યાં ભેગી થાય છે ત્યાં C બિંદુ આપણને મળી ગયું છે. કારણ કે તમે પહેલી બાજુ દોરી તો રેખાખંડથી દોરી, બીજી બાજુમાં ચાપ મારી અને વિકર્ણથી ચાપ મારી અને ત્રીજું બિંદુ આપણે C મેળવી લીધું છે. તો આ AC છે 7 સેમી અને BC આપણે દોરીએ તો 5.5 સેમી. હવે આપણી પાસે એક જ બિંદુ D ગોતવાનું છે. તો D માટે આપણે સૌ પ્રથમ CD બરાબર 4 સેમી અને AD બરાબર 6 સેમીનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ CD બરાબર 4 સેમી લઈ લઈએ. તો C માંથી આપણે ચાપ દોરીશું, જે આપણને D બિંદુ આવી જશે, D બિંદુ મળી જશે. હવે Aમાંથી D બિંદુ ગોતવા માટે AD બરાબર 6 આપેલું છે, તો 6 સેમી લઈ લો. બરાબર 6 સેમી માપ લઈ અને Aમાંથી ચાપ મારવાની રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા D બિંદુ મળી ગયું છે આપણને. હવે AD બિંદુ છે આપણે રેખાખંડ દોરી લઈએ. તેવી રીતે CD, તો આ રીતે 4 બાજુના માપ પરથી અને વિકર્ણના માપ પરથી ચતુષ્કોણ દોરી શકાય. સૌ પ્રથમ રેખાખંડ દોરવાનો. ત્યારબાદ ત્રીજું બિંદુ ગોતવા માટે એક ચાપ મારો છો અને ત્યારબાદ વિકર્ણના માપ પરથી ચાપ મારશો એટલે ત્રીજું બિંદુ મળી જશે. ચોથું બિંદુ ગોતવા માટે ત્રીજાનો સહારો લીધો અને પહેલાનો સહારો લીધો. તો આ રીતે તમને ચતુષ્કોણ ABCD મળી જશે. ત્યારબાદ બીજી રચના છે, તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનો છે, MOR, જેમાં તમને OR બરાબર 6 સેમી આપ્યું છે. તો સૌ પ્રથમ આપણે OR દોરી લઈએ. 6 સેમી છે.
તો તમે જોઈ શકો છો OR બરાબર 6 સેમી. તો બંનેને નામ આપી દઈએ OR. હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું છે. આપણને બે જ બાજુ આપી છે. RE બરાબર 4.5 સેમી. તો RE પરથી આપણે એક ચાપ દોરીશું, પણ તે આપણે પરિકરની મદદથી. RE બરાબર 4.5 એટલે 4.5નું માપ લીધું છે. તો તે ચાપ R માંથી દોરવાની રહેશે. હવે અહીંયા કોઈ પણ જગ્યાએ E હશે, આપણને અત્યારે ખ્યાલ નથી. હવે EO આપેલું છે, પણ E આપણને ખબર નથી. પણ O માંથી જો અહીંયા કોઈ 7.5 સેમીની ચાપ મારશું તો કોઈ જગ્યાએ ભેગી થશે બે ચાપ, તો આપણને E બિંદુ મળી જશે. એટલે EO બરાબર 7.5 સેમી, એટલે 7.5નું માપ લઈ અને આપણે ચાપ મારશું. તો આ 7.5નું માપ લઈ અને હવે ચાપ મારીશું O પરથી. તો આ ચાપ જે મારી છે ત્યાં આપણને E બિંદુ મળી જાય છે. અને RE આપણે દોરી લઈએ. હવે તમને પ્રશ્ન થશે, બે જ બાજુ આપી છે, પણ તમે જાણો છો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેમાં સામસામેની બાજુની જોડ હોય તે સમાંતર હોય ને તેના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો જે ERનું માપ હશે તે જ અહીંયા સામેની સાઈડ આવશે, અને ORનું માપ છે તે જ તેની સામેની સાઈડ આવશે. તો ફરી પાછું OR બરાબર 6 સેમી છે, તો ઉપર પણ આપણે 6 સેમીની ચાપ મારી લઈએ. 6 સેમી લઈ અને માંથી આ રીતે ચાપ મારી લઈશું. હવે એવી જ રીતે ERનું માપ 4.5 છે, તો 4.5ની ચાપ મારશું. તો 4.5નું માપ લઈ લઈએ અને બંને ચાપ જ્યાં ભેગી થઈ ત્યાં M બિંદુ આપણને મળી ગયું છે. તો હવે તે આપણે રેખાખંડો દોરી લઈએ. MO અને ME. તો તમે જોઈ શકો છો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ MORE મળી ગયેલ છે, એટલે કે મોર. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે બે બાજુ આપી હોય ત્યારે સૌ પ્રથમ એક બાજુનો રેખાખંડ દોરો, બીજી બાજુમાં ચાપ મારો, વિકર્ણ પરથી તમે કોઈ એક બિંદુ મેળવો. ત્યારબાદ સામસામેની બાજુ સરખી હોય, એક બાજુ લઈ બીજી બાજુ લઈ અને બંને બાજુ ભેગી થઈને ચોથું બિંદુ મળી જશે. આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના થઈ શકે છે. આભાર મિત્રો.